નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળો આવતા જ રોગચાળો ગુજરાતમાં ફેલાયો છે। મિત્રો શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ અત્યારે વકર્યો છે, ત્યારે વાયરલ ફીવર, ટાઇફોઇડ, ઝાડા ઉલટી સહિતના કેસોમાં અત્યારે હાલ મિત્રો વધારો થઈ રહ્યો છે અને શહેરની મિત્રો 16 સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં મિત્રો 7419 કેસો નોંધાયા છે, જેમાંથી મિત્રો 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની પણ ફરજ પડી હતી। એટલે કે મિત્રો અત્યારે ઉનાળો આવતા જે છે તે રોગચાળો ગુજરાતમાં ફાટી નીકળશો, જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી, તાવ, શરદી ઉધરસ જેવા રોગો મિત્રો ફાટી નીકળી જાય છે। મેઇન કરીને મિત્રો આ જે રોગ થઈ રહ્યા છે તે પાણીજન્ય રોગ હોવાનું સામે આવ્યું છે અને ખાસ મિત્રો 8000 જેટલા કેસો આ દરેક રોગોના નોંધાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બહેનોને મળશે 12000 રૂપિયાની સહાય। મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સમયમાં 12000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે। ભારત સરકારે મિત્રો નક્કી કર્યા મુજબની એસસી, એસટી, બીપીએલ કાર્ડ ધારક, એનએફએસએ કાર્ડ હોલ્ડર, પીએમ જયના લાભાર્થીઓ અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલના હાલમાં મિત્રો 6000 રૂપિયાના બદલે હવે 12000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે। પહેલા મિત્રો આ યોજનાની અંદર પ્રસૂતિ ધરાવતી મહિલાઓને માત્ર 6000ની સહાય જ આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો હવે બજેટમાં તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે તેમાં 12000 રૂપિયાની સહાય મળે છે। સરકાર મિત્રો આ સહાય જે છે તે બાળકનું અને મહિલાનું સારી રીતે ભરણ પોષણ થઈ રહે તે માટે મિત્રો આ સહાય આપે છે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતોને મોટી રાહત મળી છે। મિત્રો જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે છેલ્લા 10 દિવસની રજા હતી, જેમાં ખાસ કરીને મિત્રો હોળી અને ધૂળેટીની 10 દિવસની રજાથી માર્કેટ યાર્ડો બંધ હતા, ત્યારે હવે મિત્રો ફરીથી હરાજીનો પ્રારંભ થયો છે। ખેડૂતોની લાંબી લાઈનો લગાવી હતી। મિત્રો સૌથી વધારે આવક ઘઉંની નોંધાઈ હતી। 74 જેટલા ઘઉંના ખેડૂતો મિત્રો વેચવા માટે આવ્યા હતા અને આમાં મિત્રો 13460 મણ જેટલા ઘઉં ઠલવાયા હતા અને મિત્રો ઘઉંના ભાવ જે છે તે એવરેજ 435 રૂપિયાથી લઈને 551 રૂપિયા જેટલા બોલાયા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે ખાસ નવી યોજના આવી રહી છે। જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજના વિશે ખાસ સાંભળી લેજો। મિત્રો દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3500થી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે। વહાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે સરકાર જે છે તે 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ 1,10,000 રૂપિયાની સહાય આપે છે। તેમાં મિત્રો ધોરણ 1માં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો દીકરીઓને 4000 રૂપિયાનો આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ધોરણ 9માં જ્યારે દીકરી પ્રવેશે છે ત્યારે 6000 રૂપિયાની અલગથી મિત્રો બીજી વાર સહાયમાં હપ્તો આપવામાં આવે છે અને દીકરી જ્યારે મિત્રો 18 વર્ષની થાય છે ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે મિત્રો દીકરીને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત કુલ દીકરીને 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવે છે। તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે તમે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ તથા તો મિત્રો તમે તાલુકા મામલતદારની કચેરીએથી તમે ફોર્મ મેળવી શકો છો। નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને વહાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાય મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી, આવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી અને આ હાજરી દરમિયાન મિત્રો તેમણે કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી જાય અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ પણ આપ્યા છે જે મિત્રો હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે। આ દરેક વાક્યો મિત્રો મોદીજી દ્વારા આ હાજરી આપી હતી ત્યારે મિત્રો કહેવામાં આવ્યા છે। તો મિત્રો નરેન્દ્ર મોદીના આ શબ્દોથી તમે કેટલા સહેમત છો? કારણ કે ખેડૂત મિત્રો જે છે તે મોદી સરકારની પાસે કેટલી આશા રાખીને બેઠી છે અને કેટલી નહીં તે આવનારી લોકસભાની ચૂંટણીમાં દેખાઈ જશે। કારણ કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ખેડૂત મિત્રો કઈ સરકારને જીતાડે છે તે મિત્રો ખેડૂત મિત્રોના હાથમાં છે। કારણ કે કહેવામાં એવું આવી રહ્યું છે કે દેવા માફીને લઈને પ્રશ્નો અત્યારે ઊભા થયા છે। જે પણ સરકાર ખેડૂતોને દેવા માફીની અંદર સહાય આપે છે, સપોર્ટ કરે છે, તો તે સરકાર જીતાડવા અત્યારના ખેડૂતો માગે છે। મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય એકવાર કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 18,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે. એટલે કે મિત્રો ઘાસચારો જે અત્યારે ખૂબ જ બગાડ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે મિત્રો જાહેરાત કરવામાં આવી છે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મિત્રો કહ્યું છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. કૃષિમંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ મિત્રો યોજનામાં સહાયના ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે, જેથી કરીને મિત્રો પશુપાલકો જે છે તે પોતાના પશુની સારી રીતે સાર સંભાળ કરી શકે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો. મિત્રો ખેડૂતો માટે મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં મિત્રો વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આપવામાં આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થીઓ માટે જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લેવામાં આવે અને જો ખેડૂત મિત્રો પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ મિત્રો આ બંને યોજના થઈને ખેડૂતોને કુલ 42,000 રૂપિયાની સહાય જે છે તે ઘરે બેઠા મળશે. તો મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનાનો લાભ જો તમે ના લઈ રહ્યા હોય તો લઈ લેજો, કારણ કે ઘરે બેઠા આટલી મોટી સહાય સરકાર તરફથી ખેડૂતોને આપવામાં આવે છે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલે જેલમાંથી 6 મોટી ગેરંટીઓ આપી. મિત્રો ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની 6 ગેરંટી જાહેર કરી છે. જે મુજબ મિત્રો કેજરીવાલે જેલમાં નક્કી કરી હતી આ ગેરંટીઓ તે આ મુજબ છે. એટલે કે મિત્રો કેજરીવાલે જણાવ્યું કે સમગ્ર દેશમાં જો તેમની સરકાર બનશે, લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તો આખા દેશની અંદર 24 કલાક મફત વીજળીનો પુરવઠો આપવામાં આવશે. સમગ્ર દેશમાં મિત્રો ગરીબોને વીજળી મફતમાં આપવામાં આવશે અને દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે, જેથી કરીને દરેક ગરીબમાં ગરીબ બાળક પણ ભણી શકે મફતમાં. સાથે જ મિત્રો ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા થશે. એટલે કે મિત્રો મફતમાં આરોગ્યની સારવાર મળી રહે, દવાખાનામાં મફતમાં તમે ઇલાજ કરાવી શકો તેવી મિત્રો કોઈ સ્થિતિ ઘડવામાં આવશે તેવું મિત્રો કેજરીવાલે જણાવ્યું છે. સાથે જ ખેડૂતોને સ્વામીનાથન કમિશન હેઠળ અનાજના ભાવો પણ સારા એવા આપવામાં આવશે અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. આવું મિત્રો કેજરીવાલે આ 6 મોટી ગેરંટી આપી છે કે જો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર તેમની પાર્ટીનો વિજય થશે તો આ દરેક વસ્તુઓ મિત્રો ભારત દેશના નાગરિકોને આપવામાં આવશે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો છે? કોમેન્ટમાં લખીને એકવાર જણાવી આપજો. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ પરિવારોને 5,000 રૂપિયા મળશે. મિત્રો મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણીથી અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે મિત્રો કહ્યું હતું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યના ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ મિત્રો અનંતપુરમાં એક જાહેર સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વચન આપ્યું હતું, જેમાં મિત્રો તેમણે કહ્યું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ડુંગરપટ્ટમ બંદર અને કડપાના સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે. એટલે કે મિત્રો ખડગેએ એવું જણાવ્યું છે કે જો આવનારી ચૂંટણીની અંદર તેની પાર્ટીનો વિજય થાય છે, જીત થાય છે તો મિત્રો ખડગે જે છે તે દરેક ગરીબ પરિવારોને મિત્રો દર મહિને 5,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લેપટોપ ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધેલું છે તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મિત્રો તમને મળવા પાત્ર થશે. જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જરૂરી છે અને 12મા ધોરણની અંદર તમારે 70 ઉપર પર્સન્ટાઇલ આવ્યા હોય તો મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે. આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનારા થોડા સમયમાં જ એટલે કે હવે 10 થી 15 દિવસમાં જ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. જેવા મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ થાય છે તો આપણી ચેનલના માધ્યમથી હું તમને જણાવી આપીશ. તો જે પણ વિદ્યાર્થીઓ 12 પાસ છે તેમને લેપટોપ ખરીદવું હોય તો સરકાર તરફથી 25,000ની સબસિડી આ યોજનાની અંદર મળે છે. જે પણ લોકોને આ યોજના વિશે વધારે માહિતી મેળવી હશે અને જ્યારે આ યોજનાના ફોર્મ આવશે ત્યારે હું તમને જણાવી આપીશ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી ભવિષ્યમાં જ્યારે પણ આ યોજના શરૂ થશે ત્યારે હું તમને જણાવી આપીશ. વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં? મિત્રો દેવા માફીને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે, નવા સમાચાર છે, તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર.
જે ખેડૂતો વર્ષ 2024-25 વર્ષથી દેવા નથી ભરી શક્યા, એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે છે તે 20 થી 25 વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શક્યા, તો તેવા ખેડૂતોને મિત્રો જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે। જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। જ્યારે મિત્રો વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। મિત્રો તેલંગાણાની સરકાર જે છે તેણે ચૂંટણી પહેલા ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કરી દીધા છે, જેને ધ્યાનમાં રાખીને મિત્રો ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે। કારણ કે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે, તો શું ગુજરાતની સરકારે પણ દેવા માફી કરવી જોઈએ કે નહીં, ચૂંટણી પહેલા ખેડૂતોને રાહત આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગેસના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો તમને જણાવી દઈએ, દર મહિનાની 1 તારીખે જે ગેસના ભાવ બદલાય છે, તો આ મહિનાની અંદર શું ભાવ રહેવાના છે તેમના વિશે વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મિત્રો આજે ગેસના નવા ભાવો જાહેર કર્યા છે, જેમાં આજથી જ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો દિલ્હીમાં હવે 30 રૂપિયા ઘટીને ગેસ સિલિન્ડર 19 કિલોનો જે છે તેમાં મિત્રો 1764 રૂપિયા થઈ ચૂક્યા છે। આ પહેલા મિત્રો તેનો ભાવ 1795 રૂપિયા દિલ્હીમાં હતા, તે મિત્રો અત્યારે ઘટી ગયા છે 30 રૂપિયા। ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં પણ ગેસ સિલિન્ડરની અંદર મિત્રો કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની અંદર ટોટલ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો આ ચૂંટણી ભેટ પણ તમે ગણી શકો, કારણ કે આ ચૂંટણીનો મહિનો છે, તો ચૂંટણીને લઈને સરકારે ગેસની અંદર ભેટ આપી છે આમ લોકોને, એટલે કે સામાન્ય જનતાને મિત્રો, કારણ કે ગેસની અંદર 30 રૂપિયાનો ઘટાડો થયો છે। અને ગુજરાતમાં મિત્રો તમે અત્યારે ગેસ સિલિન્ડર કેટલા રૂપિયામાં છોડાવો છો તે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભારતમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં તેને લઈને મિત્રો વાત કરીએ તો જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે શક્ય છે, તે મુશ્કેલ છે પણ અશક્ય નથી, અને મારું વિઝન છે કે તેમણે જણાવ્યું, એટલે કે મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે મારું વિઝન છે કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડનો ખર્ચ કરે છે। નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાને સમૃદ્ધિ બનાવવા માટે કરવામાં આવશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે। મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઉં, નીતિન ગડકરી જે છે તે રોડ રસ્તા અને વાહનોના મંત્રી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે 16 લાખ કરોડ જેટલો ખર્ચો મિત્રો આ ઈંધણની ઉપર થતો હોય છે, અને તેમણે કહ્યું કે આ પૈસા બચાવવામાં આવશે અને બચેલા પૈસા છે તે નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ગામડાઓને સમૃદ્ધિ બનાવવા માટે, એટલે કે ગામડાઓના સ્તર ઊંચા લાવવા માટે કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાને લઈને બેઠક યોજાવાની છે। મિત્રો ક્ષત્રિય સમાજના રોષ મુદ્દે ગાંધીનગરમાં પ્રમુખ CR પાટીલના નિવાસ સ્થાને મિત્રો બેઠક યોજાવાની છે। મિત્રો અત્યારે પરસોત્તમ રૂપાલાનો મુદ્દો ખૂબ જ વિવાદમાં આવ્યો છે, તેમણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી હોવાથી મિત્રો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે, ત્યારે ગાંધીનગરમાં મિત્રો CR પાટીલના નિવાસ સ્થાને, એટલે કે CR પાટીલના રહેઠાણે બેઠક યોજાવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિત્રો ચર્ચા થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ભાજપના અનેક ક્ષત્રિય આગેવાનો પણ બેઠકમાં મિત્રો જોડાયા છે। તો બેઠકમાં મિત્રો આવનારા સમયમાં આ બેઠકને લઈને શું નિર્ણય આવે છે, બેઠકમાં શું ચર્ચા થઈ તેમના વિશે મિત્રો આગળ ચર્ચા થશે અથવા તો વાત ખબર પડશે તો મિત્રો અમે તમને જણાવી આપશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અચૂક રાખજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ માવઠા માટે તૈયાર રહેજો। મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। ગુજરાતમાં મિત્રો એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે। એપ્રિલ મહિનામાં મિત્રો વરસાદ આવવાનો છે તેવું આંબાલાલ પટેલનું કહેવું છે। સાથે જ વાતાવરણમાં મિત્રો આંધી અને વિંટોળનું પ્રમાણ પણ ધીમે ધીમે હવે વધવા લાગશે, અને આ મહિનાની અંદર, એટલે કે એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે કે મિત્રો ચોમાસાની પહેલાંના જે એંધાણ હોય છે, જે ઉપરના પહેલાંના છાંટા પડતા હોય છે, તે મિત્રો આ મહિનાથી જ શરૂ થઈ જશે તેવું આંબાલાલનું કહેવું છે। અને આના કારણે મિત્રો એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ, મિત્રો ઉનાળાનો વરસાદ આવી શકે, આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાનગી શાળાની ફીમાં વધારો। મિત્રો સૌરાષ્ટ્રની આશરે 500 જેટલી ખાનગી શાળાઓમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે।
આશરે મિત્રો 2 થી લઈને 10,000 રૂપિયાનો વધારો કરાયો છે. ખાનગી શાળાઓમાં મિત્રો ફીનું ધોરણ નક્કી કરવા 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી નિર્ધારણ કમિટી રચાઈ હતી, જ્યારે મિત્રો કમિટીમાં પૂરતા સભ્યોની નિમણૂક પણ થઈ નથી. આમ મિત્રો ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થઈ શકતી નથી. સૌરાષ્ટ્ર ઝોન માટે મિત્રો બનેલી કમિટીમાં 5માંથી માત્ર 2 સભ્યો જ મિત્રો હાલ અત્યારે રહ્યા છે કમિટીમાં. ફી વધારાના કારણે મિત્રો વાલીઓના બજેટ પણ અત્યારે ખોરવાયા છે, કારણ કે મિત્રો બાળકોની ફીની અંદર વધારો થતો જાય છે, જેથી કરીને મિત્રો અત્યારે વાલીઓને જેમની પાસે પૂરતી ફીના રૂપિયા ના હોય તે પણ મૂંઝવણમાં આવે છે. બીજી તરફ મિત્રો શિક્ષણને લઈને વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે મિત્રો જેલમાંથી એક ગેરંટી શિક્ષણને લઈને આપી હતી કે જો તેમની સરકાર બનશે તો તે મફતમાં શિક્ષણ દરેક દેશમાં દરેક લોકોને મળી રહે તે માટે મિત્રો મફતમાં શિક્ષણ અવેલેબલ કરાવશે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર શું આ આમ આદમીની પાર્ટી બનશે તો મિત્રો મફતમાં શું ખરેખર શિક્ષણ બાળકોને મળશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો.